जय स्वामीनारायण। साळंगपुरनी पवित्र धरती आज हरखाई रही है, कारण के अक्षर ब्रह्म परम पूज्य महंत स्वामी महाराज पधारी रह्या छे। पोताना भक्तों ने दर्शन और आशीर्वाद आपवा माटे साळंगपुर धाम में बापाનું भव्य स्वागत करवामां आव्युं छे। फूलोनी वर्षा और भक्तिमय वातावरण साथे आखुं साळंगपुर जाणे उत्सव में डूबी गयुं होय एवुं लागे छे। पण सौथी मोटा समाचार ए छे के पूज्य महंत स्वामी महाराज पूरा 84 दिवस एटले के लगभग 3 महीना सुधी तमाम हरिभक्तों ने दर्शन आपशे, दिव्य लाभ आपशे। आप जोई शको छो महंत स्वामीनुं हेलिकॉप्टर जे छे साळंगपुर खाते आवी चूक्युं छे। तो हवे आपणे निहाळीए पूज्य बापानुं कई रीते स्वागत करवामां आव्युं अने कई रीते तैयारी हती। तो चालो माणीए। સાથે સાથે આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિન છે અને ગુજરાતના ગૌરવ સમાન ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આજે સારંગપુરમાં પધાર્યા છે। અને વિશેષ આનંદની વાત તો એ છે કે ગુરુપદ પર આરૂઢ થયા પછી સૌથી લાંબા રોકાણ માટે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પધાર્યા છે। 84 દિવસ સુધી આપણને દર્શન સ્પર્શન પ્રસાદીનો લાભ પ્રાપ્ત થશે। आज खास बापा बधा संतो हरिभक्तों विचार कर्यो कि आपनी रुचि प्रमाणे आपनु स्वागत करवुं छे अने आपनी रुचि छे कि बधा ज एकबीजाना संतो हरिभक्तोना गुण ग्रहण करे अने कोई कोईना अवगुण ना ले। એટલે स्वामी बापा आपनी समक्ष जे गुण मंजूषा विराजमान छे छेल्ला 15 दिवसथी सारंगपुरना संतोए समस्त संस्थाना तमाम संतोना लगभग 9200 थी वधारे गुणो अहींया આગળ લખીને આપની समक्ष મૂક્યા છે। संतो જ્યારે આ ગુણગ્રાહક પર્વમાં જોડાયા ત્યારે સાથે સાથે યુવા તાલીમ કેન્દ્રના સેવકો, સમસ્ત સારંગપુર વિસ્તારના હરિભક્તો અને ગુરુકુળના નાના નાના બાળકોને પણ પ્રેરણા મળી અને તેઓએ પણ એકબીજાના સદ્ગુણો લખીને આપની સમક્ષ અત્યારે મૂક્યા છે। તો બાપા ખાસ આપના ચરણોમાં પ્રાર્થના કે અમારું આ ત્યારબાદ સ્વસ્તિક ભગત પરમ પૂજ્ય સ્વામી શ્રી પાસે પધારી રહ્યા છે। પૂજ્ય સ્વસ્તિક ભગતના પિતાશ્રી યોગેશભાઈ, એમને આપણે ખાસ ધન્યવાદ એમના માતા પિતાને આપવા પડે, કારણ કે એમના એકમાત્ર સંતાન સિવિલ એન્જિનિયર થયેલા સંતાન પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણે અર્પી દીધા છે। ખૂબ જ એમનો હસમુખો ને મળતાવડો સ્વભાવ છે અને ગાન વિદ્યામાં ખૂબ જ કુશળ છે। વડોદરા જન્મ જયંતિ આપણે પ્રોફેશનલ ગાયક પાસે તો ગાન કરાવેલું, પણ અમુક પૂર્તિ માટે ખાસ એમનો અવાજ એમાં ઉપયોગ કરવામાં આવ્યો, જે સ્વાગત ગીત વગેરે આપણે સાંભળ્યું હતું એમાં। તો એવા સ્વસ્તિક ભગતના ગળા પર હાથ ફેરવીને બાપા એમને આશીર્વાદ આપી રહ્યા છે। અને પૂજ્ય સ્વસ્તિક ભગત એ પોતે ભાદરાના મૂળ પૂર્વાશ્રમના ભાદરાના છે, એટલે પૂજ્ય સ્વસ્તિક ભગતને દીક્ષા આપીને પરમ પૂજ્ય સ્વામીશ્રી તેઓનું નામ ગુણાતીત કીર્તનદાસ રાખે છે। જય સ્વામિનારાયણ। ગુણાતીત કીર્તનદાસ, જય સ્વામિનારાયણ। બાપા ભાદરાના છે, ભાદરાના એટલે આપણે એનું નામ ગુણાતીત ઉપર રાખ્યું છે। એમના પરિવારમાંથી પૂજ્ય ધર્મતનય સ્વામી એમના પૂર્વાશ્રમના કાકા થાય, પૂજ્ય અક્ષરનયન સ્વામી પણ એમના સંબંધમાં થાય છે। તો એવા એમના પરિવાર તરફથી આજે આપણને ઠાકોરજી સંત રસોઈ અને વસ્ત્રદાનની સેવા પણ